ભાભરમાં એક ફોટો સ્ટુડિયોમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું। રાત્રિ દરમિયાન શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન। દુકાનમાં અચાનક વિકરાળ આગ લાગવાથી એલઈડી ટીવી, એસી, વીજ ઉપકરણો, ફર્નિચર, કેમેરા સહિત બળીને રાખ થઈ ગયા હતા, જેના કારણે દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું। એક બાજુ મંદી અને બીજી બાજુ ધંધાનો તમામ સામાન બળી જતા નાના દુકાનદારને રસ્તા ઉપર આવી ગયો છે। ખાડિયા વિસ્તારમાં અમારી દુકાન આવેલી છે, મા ડિજિટલ સ્ટુડિયો। અમે સવારે આવીને દુકાન ખોલતા જોયું તો ભારે વિકરાળ આગ લાગેલી હતી। અમે આજુબાજુથી ડોકો લાવી પાણી લાવીને પાણી છોટીને આગને કાબૂમાં કરી અને આગ બહુ લાગેલી હતી। અને અંદાજે કેટલું નુકસાન છે તમારે? અંદાજે 1.5-2 લાખનું નુકસાન હશે। એલઈડી હતું, 43 ઇંચનું એસી અને હિસાબના ચોપડા, બધા ઓર્ડરોના હિસાબના ચોપડા બી આગ લાગીને બળી ગયા છે। અત્યારે આગ લાગતા તમે કોઈ VGSL નગરપાલિકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી ખરી? ના, હવે મતલબ સવારે આગ લાગી હતી એટલે સવારે કંઈ ખુલ્લું ના હતું। હવે જાણ કરીએ છીએ 8 વાગે હવે કરીએ। કોઈ બીજું કોઈ નુકસાન અને એના સિવાય અન્ય કોઈ નુકસાન નહીં બીજું? અંદર હજી તો મતલબ એલઈડીની આગ લાગીને બીજું બધું બળી ગયું છે। હવે મતલબ 2-1 લાખનું નુકસાન હશે। હવે બીજું હવે જોઈએ ત્યારે ખબર પડે। ઓકે।